Yari Madad. This audio cassette was transferred into CD and MP3 by Alwaeza Huzurmukhi Firozlada. Enjoy listening via this. Thank you and Yali Madad. हमारे સુધી આપણે ત્રીજી ક્લાસ થી અને આપણે જેટલું પણ સોલના સંબંધમાં રૂહના સંબંધમાં ક્રિએશન સાથેનો સંબંધ છે, બીજા રૂહાની સાથે શું સંબંધ છે, આ બધા એરિયાસને આપણે એક્સપ્લોર કર્યા. Today we are looking now at the man himself. આપણે હવે એ હદ ઉપર આવ્યા છે કે જેને ઇન્સાન કહેવામાં આવે છે. આજે આપણે એને ઇનસાઇડ આઉટ એક્સપ્લોર કરીએ અને એઝ એ પર્સનાલિટી એક માણસ શું રેપ્રેઝન્ટ કરે છે અને જે બી રેપ્રેઝન્ટ કરે છે એના સંબંધમાં હવે ધર્મનો એક્સોટેરિક એટલે કે શરીયત અને ધર્મનો એક્સોટેરિક એટલે બાતમી એને કેટલી મદદ કરી શકે. તો આજે આપણે આપણી સામે ઇન્સાનને રાખીએ છીએ. આપણે જોયું કે લાથી ઉતરતા ઉતરતા ઇન્સાન એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી તરીકે, એક રૂહાની ચીજ તરીકે પોતાની ઉપર ઘણા ફોરેન એલિમેન્ટ એને લઈ લીધા છે અને ફિઝિકલ વર્લ્ડ, ફિઝિકલ મટીરિયલ વર્લ્ડ સુધી આવે ત્યાં સુધી ઘણી ફોરેન ચીજો સાથે ભાડી ભાડી થઈ ગયો છે કે જેને આપણે we look at it in terms of I and not I. મારી અંદર જે મારું રિયલ આઈ જે છે અને મારું જે નોટ આઈ જે છે કે જે બધા એક્સિડન્ટલી મારા ઉપર મેં લીધા છે એનું મિક્સચર એટલે કે એક ઇન્સાન આપણી સામે ઊભો છે. અને આ ઇન્સાનની અંદર આ મિક્સચરમાં ગમે એટલું હોય, we may call an insan a physical being, an emotional being, an intellectual being, a mental being કે astral being, જે બી આપણે કહીએ એના કોમ્બિનેશન છે. એના જેટલા બી કોમ્પોનન્ટ છે એના બે મેજર આપણે જુદા જુદા ભાગ કરીએ. જેમ હાજરમાં ફરમાવે છે રિપીટેડલી, your spiritual life and your physical life, બે મેજર, your personal ego and your real self. આ બે ચીજને સામે રાખીએ અને હવે જેમ ઇમામ સુલતાન મોશા કલામી ઇમામ મુંબઈમાં ફરમાવે છે તમારી અંદર નૂરનો દીવો બી છે ને તમારી અંદર આતશનો દીવો બી છે. આતશ એટલે કે ફાયર અને તમારી અંદર નૂરનો બી છે. બેવ લાઈટ છે, એક ફાયર છે અને એક નૂર છે. હવે તમારા હાથમાં છે. જો તમે એક આ તરફ લેશો એટલે કે if you take this course, so you end up becoming an angel, farishta thasho. If you take the other path, you will end up becoming a proper shaitan. Animal જેવા અને એનાથી નીચે શૈતાન જેવા થઈ જાશો. એક વખત પ્રોફેટ મુહમ્મદ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના માણસોને સમજાવતા હતા કે જુઓ ભાઈ, બધાની અંદર ખુદાનું નૂર છે તો સાથે શૈતાન બી છે. એક માણસ ઉભો થયો અને નબી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછે છે કે યા રસૂલ, તમે બી માણસ બી છો તો તમારી અંદર આ શૈતાન છે? તો હઝરત નબી સાહેબ તરત જ જવાબ દીધા, હા, but I already converted the shaitan into Muslim. કે મારાની હતો તમે એને કન્વર્ટ કરી નાખ્યો. હવે શૈતાન નથી પણ મુસ્લિમ. મુસ્લિમ માના here in the real sense of the word Muslim, the one who submission માં જાય છે, with total submission અલ્લાહના વિલને સરેન્ડર થઈ જાય. એટલે કે હવે આ શૈતાન ખુદાના વિલને પોતાને આપી દીધો છે અને એનું કાંઈ ચાલતું નથી, એટલે મેં એને મુસ્લિમ બનાવી દીધો છે. જેવી રીતે એક બીજો શાર બે લખે છે, आमाल से जिंदगी बनती है जन्नत भी और दोज़ख भी. It is the action that would determine that your life becomes hell-like or it becomes paradise-like, नूरानी life. वरना otherwise अपनी फितरत से by your own nature
इंसान ना नूरी है ना नारी है. Otherwise, by nature, by his or her nature, human being is not a total nur or total shaitan. He is between the two. ક્યારે અહીં છે ને ક્યારે અહીં છે, પણ બે ઇન્સ્ટિંક્ટ, બે એલિમેન્ટ્સની વચમાં એ ખેંચાય. There is a constant raging of war inside us. એક તરફ શૈતાનનો ને એક તરફ નૂરનો. And now we are trying to get rid of all not I, so that like જે fiery ને animal instinct ના જે એલિમેન્ટ છે એનાથી દૂર થાય અને નૂર તરફ. એ જ ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ છે કે એક ગ્રુપના માણસો એવા છે કે જે દુનિયાને બી ચાહે છે અને અમને બી ચાહે છે. This is natural because we have inside us these two elements. એટલે દુનિયાને બી ચાહે છે ને, પણ એમાં ફરમાવ્યું પણ હું દુઆ કરું છું કે એ લોકો દુનિયાને ઓછું ચાહે, મને વધારે ચાહે ને મારી ખોરા આવે. એટલે હવે ઇન્સાન આ બે નૂર અને નાર, નૂર એટલે કે અલ્લાહનું ડિવિનિટી અને નાર એટલે કે આગ, એનિમલ ઇન્સ્ટિંક્ટ કે આગ જેવા છે, એની વચમાં છે. એટલા માટે આ હાલતમાં ઇન્સાન પોતાના રિયલ સેલ્ફ કે જેના ઉપર એક સૂફી લખે છે, આપણું અંદર જે રિયલ સેલ્ફ છે એના ઉપર 70 વેલ્સ આવી ગયા છે. 70,000 સોરી 70,000 પડદાઓ વચમાં છે. આ બાજુ માણસ છે ફિઝિકલ અને આ બાજુ નૂર છે. નુરાની સેલ્ફ આ બાજુ છે, બીજા એક્સ્ટ્રીમ ઉપર ફિઝિકલ સેલ્ફ છે અને વચમાં 70,000 પડદાઓ છે. આ બધાને ખસેડીને નૂરને આપણે રિયલાઇઝ કરવાનું છે. અને એટલા માટે પીરમાં બાપ જ્ઞાનમાં પણ ઇન્સાનના બે આસ્પેક્ટ બતાવે છે, કેસરી સિંહ અને અજા. આ તો રિયલ નેચરમાં આપણે કેસરી સિંહ છે. કેસરી સિંહ એટલે કે કેરફુલી લાયન, જેને દુનિયાના એનિમલના કિંગડમમાં પોતે રાજા છે. એને કોઈનું બંધન નથી, ફ્રી છે, આઝાદ છે. કોઈ ચીજ એને બોન્ડેજમાં નથી રાખતી. ઇન્સાન ઘણા બોન્ડેજીસમાં છે, એટલે તો એને બંદા કહેવામાં આવે છે અને એટલે તો એને બંદગી કહેવામાં આવે છે. બંદામાં બી બંધ છે ને બંદગીમાં બી બંધ છે. બંદગી ને ઇબાદતનો અર્થ એક જ છે. બંદગી ઇમામ સુલ્તાન શાહ કલામી ઇમામ ઉદ્દીનમાં સમજાવે છે, એનો રૂટ વર્ડ છે બંધ. બંધ મીન્સ બોન્ડેજ. ઇન્સાન બોન્ડેજમાં છે, બંધનમાં છે. ફિઝિકલ, મેન્ટલ, બીજા ઘણા મટીરિયલ બોન્ડેજમાં છે. એમાંથી એને આઝાદ ફ્રી થવાનું છે, પોતાને લિબરેટ કરવાનું છે અને બંદગી એને લિબરેટ કરે છે. ઇબાદત શબ્દનો રૂટ વર્ડ છે અબ્દ. અબ્દ બી ગુલામ, સ્લેવ થાય છે કે જે બોન્ડેજમાં છે. એટલે બેવનો રૂટ વર્ડ એ જ છે કે આપણે બોન્ડેજમાં છે ને આપણે એમાંથી બંદગીનો જે સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ છે એ આપણને આસ્તે આસ્તે છૂટા કરે છે. કેસરી સિંહ અને અજા. અજા એટલે કે બકરો. અમે નાના હતા સ્કૂલમાં ત્યારે વાર્તા સાંભળ્યા છે કેસરી સિંહ બારામાં, કે એક સિંહણ હતી, એને એક તરત બચ્ચાને જન્મ દીધું અને હજી તો બચ્ચાને જન્મ દીધું ને એકદમ સ્ટોર્મ શરૂ થયું, તુફાન શરૂ થયું. એટલે સિંહણ પોતાના તરતના ન્યુલી બોર્ન બેબને પોતાના મોઢામાં નાખીને દોડે છે. દોડતી શેલ્ટર ગોતે છે ને એક મોટો બ્રાન્ચ એના માથા ઉપર પડ્યો. સ્ક્રીમ નીકળી ગયું, ચીફ નીકળી ગઈ તો મોં ખુલ્યું તો બચ્ચો નીકળી ગયો અને એકદમ જોરનું વિન્ડ ને બધું હતું એટલે બચ્ચું ક્યાંય ઝાડમાં ખોવાઈ ગયું, ઝાડીઓની અંદર. બિચારી સિંહણ માં બહુ ગોતી, બચ્ચું મળ્યું નહીં અને પછી હજી ગોતે છે તો બે છૂટા પડી ગયા. થોડી વાર થયું તો સ્ટોમ બધું કામ થઈ ગયું અને એ બાજુ રસ્તામાં ઓલું સિંહણનું બચ્ચું ઝાડવામાં પડ્યું એકલું રોય છે અને આ રસ્તા ઉપર એક માણસ એની બકરીઓને ચડાવીને હવે ઘરે જતો હતો તો સ્ટોમ બંધ છે એની વાત જોતો હતો. હવે સ્ટોમ બંધ થઈ ગયું તો પોતાના બકરાઓને લઈને ઘરે જાય છે અને એને અવાજ સાંભળ્યો કે કોઈ એનિમલ બચ્ચું રોય છે. જઈને જોયું તો સિંહણનું બચ્ચું છે, તરતનું જન્મેલું બચ્ચું. એટલે તરત જ એને લઈ લીધું અને પોતાના બકરાઓ સાથે રાખી દીધો.
હવે ઓલું સિંહણનું બચ્ચું બકરાઓ ભેગું મોટું થાય છે. ફોર્મમાં આખો સિંહ છે, પણ નેચરમાં આખો બકરો છે. સિંહ એવું છે જેને માટે કહેવાનું છે કે કોઈ ઘાસ નહીં ખાય, એ મળવાનું પસંદ કરશે તો પોતાના નેચરની વિરુદ્ધ જેને ઘાસ નહીં ખાય, એને જો ફ્લેશ નહીં મળે તો મળવાનું પસંદ કરશે પણ નહીં ખાય. ખાલી માણસ છે કે જે તે પછી ખાઈ લે છે, પણ એ નહીં ખાય. એ એવું છે કે જંગલનો રાજા છે, કોઈથી બીતો નથી. આવા એના જે ગુણ છે એ આ બકરાઓની સાથે જે મોટો થાય છે ને બચ્ચો, એનામાં કઈ બી નથી. સાવ બકરાના બધા ગુણ લઈ લીધો. જરા ઝાડનું પાંદડું બી પડે તો એ બીને ભાગે. સિંહ ના ભાગે પણ એ ભાગે. અને ઘાસ ખાતો હતો, માંસ નું તને ખબર નથી, બકરા ઘાસ ખાતો હતો, પોતે ઘાસ ખાવા માંડ્યો. એટલે એનામાં ખાલી he was seeing lying in form only, but by nature he was agile, બકરો. તો હવે કોણ એને પાછો પોતાની જાતનો એને પાછો ભાન આપે, એને પાછો પોતાનું કોન્શિયસનેસ એને આપે. મોટો થાય છે પણ નેચરમાં બકરો છે. હવે એક દિવસ એક બીજો સિંહ જે રોજ આવીને બકરાઓને હેરાન કરતો હતો અને બકરાઓને જીવાવર કરતો હતો, ખાઈ નાખતો હતો, ઈ સિંહ પાછો આવ્યો. મોટો જબરદસ્ત છે. જો કે આ બચ્ચો નથી, જવાન થઈ ગયો છે. બકરાઓ સાથે ફરે છે, ઘાસ ખાય છે ને પાણી પીએ છે. આ સિંહ નીકળ્યો મોટો અને બકરાઓની પછાડે દોડે છે કે એ લોકોને ખાય. તો આ બી ભાગે છે. આ જે સિંહ પોતે હતો, કારણ કે પોતાને બકરો સમજે છે ને, એટલે એ બી ભાગે છે. અને પછી ભાગીને જયારે એને જોયું કે ડેન્જર બહુ છે કે વાંધો નથી, પોતે શ્વાસ લેવા ઉભો રહે છે અને તળાવનું પાણી હતું એમાં મોઢું નાખ્યું છે પાણી પીવાનું. પહેલી વખત એને એવું પાણી મળ્યું કે જે બિલકુલ ક્લીન હતું, ક્રિસ્ટલ ક્લિયર, ચોખ્ખું, ફાઇન હતું. જેવું એમાં મોઢું નાખ્યું અને એને પોતાનું સ્વરૂપ જોયું, એને પોતાનો ઇમેજ જોયું અને ચોંકી ગયો. ક્યારે આ તો હું ઓલો છે જે બધાને ખાય છે, તો હું આટલા દિવસ સુધી કેમ ઓલા બકરાઓને જોઉં છું ને એને હું સમજ્યું છું. પહેલી વખત પોતાના સ્વરૂપને, અસલ સ્વરૂપને જોઈ. અને જેવું પોતાના અસલ સ્વરૂપને જોયું અને તરત જ એની અંદરનો ઓલો બધો દબાઈ ગયેલો જુસ્સો, સ્પિરિટ, એની દબાઈ ગયેલી સ્ટ્રેન્થ, તાકાત બધું પાછી જોશમાં આવી. All the potentialities now have been translated into actuality. But the thing that he has to know his own self. જેને પોતાને ઓળખ્યો એને ખુદાને ઓળખ્યો. હઝરત મૌલા મુર્તઝા અલી માના અરફ નફસહુ ફખદા અરફ રબ્બહુ. જે પોતાને આ પાણીમાં પોતાને ઓળખ્યો અને જેવો ઓળખ્યો એટલે એના અસલ ગુણ બધા પાછા આવે. એક મોટો એને ઓલું સ્ક્રીન નાખી આખા જંગલે ગજાવી નાખ્યું. આટલા દિવસો તો સિંહ નો અવાજ નહોતો નીકળતો. આજે સ્વરૂપ જોયું તો એ પાછો આવ્યું અને જે બકરા સાથે ફરતો હતો એને જ સાથે ખાવા માંડ્યું. એનું માંસ ખાવાનું યાદ આવી ગયું. જેમ ઇમામ સુલતાન મા બાપ એક જ ફરમાવે, ક્યાં કેટલો ટાઈમ સુધી તમે મરઘીની માફક માથું નીચું જ પતર્યા કરશો, ત્યારે તો ઊંચે જુઓ. મતલબ કે ક્યાં સુધી ઓલા બકરા માફક ઘાસ જ ખાયા કરશો. તમારો ખોરાક આ મટીરિયલ વેલ્યુઝ ને ફિઝિકલ એપિટાઇટ નથી, આ તો ઘાસ છે. મસ્તાના સિંહ માફક તમારો ખોરાક ઘાસ છે. ક્યારે ઊંચો જોશું તમે? મતલબ કે આ પેટી થિંગ્સ માંથી ને ફિઝિકલ એપિટાઇટ માંથી ઊંચા આવો, કારણ કે આ ઘાસ છે તમારા લાઈફ નું. But as long as we live as ajaz, bakra, because we live with material, we are involved in material life. અને ફિઝિકલ શરીરમાં આપણું હમણાં રહેવાનું છે, એટલે we have identified ourselves with the body. શરીર સાથે આપણે પોતાને આઈડેન્ટિફાય કર્યા છે. જેમ પેલો સિંહનું બચ્ચું પોતાને બકરાની અંદર આઈડેન્ટિફાય કર્યો, તો પોતાના અસલ ગુણ બધા જ ભૂલી ગયો. Now we have stopped aspiring for higher spiritual values. ખાવાનું ના મળે તો બહુ દુઃખ થાય, પૈસા ના મળે તો બહુ દુઃખ થાય, બંદગી ચૂકી જવાય તો દુઃખ ન થાય, સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ ના મળે તો દુઃખ ન થાય, સત્સબુરી ખમ્યા ના મળે તો દુઃખ નથી થતું.
જે માંસ છે એ ન મળે તો દુઃખ નથી થતું, પણ ઘાસ નથી મળતું તો બહુ દુઃખ થાય. હવે આ કેસરીસિંહ અને અજાનો દાખલો સાંભળે. એક બીજો દાખલો એક મેન્ટલિસ્ટ આપે છે, આ બી બ્યુટીફુલ છે. એ કહે છે એક વખત એક માણસ સૂતો. The duality in the personality of man. Personality word itself is very meaningful. તમે વેબસ્ટર ડિક્શનરીમાં જોશો તો પર્સનાલિટી એટલે ટુ સાઉન્ડ થ્રુ persona. સોના એટલે કે અવાજ, સાઉન્ડ. To sound through. So this body is like a mask we are wearing, and through that mask somebody is sounding, communicating with the word. Personality word itself is very meaningful. એટલે આ ડ્યુઅલ પર્સનાલિટીનો આ બીજો એક એક્ઝામ્પલ છે. એમાં લખે છે કે માણસ સૂતો છે અને રાતના સપનું આવે છે. સપનામાં હવે શું જોઈએ છે? નાઉ હી ઇઝ ઇન ધ ડ્રીમ વર્લ્ડ. કે જે ડ્રીમ વર્લ્ડ પોતાનું જ ક્રિએટ કરેલું છે. આપણે જયારે જે ડ્રીમ જોઈએ છે આપણું જ માઇન્ડનો પ્રોજેક્શન છે. હવે ડ્રીમ વર્લ્ડમાં શું જોઈએ છે કે એક મયત પડી છે, એ ક્લોઝલી જોઈએ છે તો એની માની મયત છે અને પોતે બાજુમાં બેઠો બેઠો રોય છે, એકદમ રોય છે. કારણ કે માનો એકનો એક દીકરો હતો, ભાઈ બેન કોઈ નથી, ને માં મરી ગઈ છે સડનલી, તો એકદમ રોય છે. તો આ માણસ લખે છે નાઉ થિંક, એક ડ્રીમ વર્લ્ડ ક્રિએટ થઈ ગયું છે, એમાં એક ડ્રીમ સેલ્ફ બી છે કે જે એની માના મયત ઉપર રોય છે. પણ આ ડ્રીમ વર્લ્ડ અને ડ્રીમ સેલ્ફ ને ઓબ્ઝર્વ કરવા વાળો પથારીમાં સૂતો છે. પથારીમાં સૂતેલો ઇઝ ધ રિયલ સેલ્ફ, જે પથારીમાં સૂતો છે. But because he has identified himself in the dream as a dream self, એ બહુ રોય છે. જો આઈડેન્ટિફાય ના કર્યો હોત, ઓબ્જેક્ટિવલી જોત તો એને ખબર પડે કે આ તો મારું પોતાનું માઇન્ડનું પ્રોજેક્શન છે, ઇમેજિનેશન, ખ્યાલ છે. ભાઈ તો ખ્યાલમાં આપણે જાય છે અને આ ખ્યાલ કઈ રિયાલિટી નથી, મારું પોતાનું માઇન્ડનું ક્રિએશન છે. તો એને આ હવે પોતે આઈડેન્ટિફાય થઈ ગયો છે એટલે આ પોતાની ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતો. He is unconscious as an observer, but he is conscious in the dream self. As the assumed, temporary, એનું જે એક્ઝિસ્ટન્સ છે ડ્રીમ સેલ્ફની દુનિયામાં, એમાં પોતાને આઈડેન્ટિફાય કરે છે તો ચારનું કોન્શિયસનેસ છે. અને આ આઈડેન્ટિફાય થયો છે એટલે કે જો કે ખોટી રીતે માં સાથેને મળી નથી તો બી રોય છે. એટલું બધું રોય છે કે આમ ખુલી ગઈ પથારીમાં તો આંખમાં આંસુ હતા, હાર્ટ બીટ વધી ગયા હતા, પછી આખો ધ્રુજતો હતો કારણ માં હાલી ગઈ. બીકોઝ he identified એટલે આજે હાલત થઈ. તો એ કહે છે કે look at the observer and look at the dream self. To know that this is not only illusion, he has to અહીં આ બાજુ એને જાગવું પડશે. While he remains asleep, he cannot. He always identify himself. So considering આ એક analogy, it's more likely કે આખી દુનિયામાં તમારી જે 50-60 વર્ષની જિંદગી છે, it is a dream world. અને આ તમારી પર્સનાલિટી હું કહીને કરો છો એ ડ્રીમ સેલ્ફ છે. Something inside you is there is an observer. સૂતેલો છે એટલે આમાં પોતાને આઈડેન્ટિફાય કરે છે. એને ઉઠાડો. ધ્યાનમાં રિપીટેડ આવે છે, ચેતન હારા ચેતજો, જાગણ હારા જાગજો. શા માટે? જો જાગ્યા વગર ઓબ્ઝર્વર તરીકેની મારી રિયાલિટીની ખબર નહીં પડે અને આમાં જ આઈડેન્ટિફાય રહે. આ બધા આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ કે આ માણસ લખે છે તો ઇટ્સ વેરી લાઇકલી કે આપણી આખી આ દુનિયાની 50-60 વર્ષની જિંદગી ડ્રીમની છે. પ્રોફેટ મુહમ્મદ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસ છે that your life 50, 60 or 70 years, your physical life is a long sleep, and that is the time of awakening. And if we are sleeping, then naturally there is a dream with us, the projection of our life. આ બે ચીજ બતાવે છે, પર્સનાલિટીના સ્પ્લિટ પર્સનાલિટીના બે ભાગ બતાવે છે. અને ઇમામ સુલ્તાન મમશાનું ફરમાન મેમોર્સની અંદર ફરમાન કહ્યું, આપણા માટે ફરમાન જેવું છે પણ મેમોર્સમાં છે
કે હવે તમે તમારા રિયલ સેલ્ફને રિયલાઇઝ કરો, which is your destiny, which you have to realize. Life is a great and noble calling. It is not a mean and groveling thing to be shuffled through as best as we can, but a lofty and exalted destiny. કે જે ડેસ્ટિનીમાં જો તમે રિયલાઇઝ કરશો તમારા નસીબને, તો તમે કેસરી સિંહ છો, અજા નથી. તમે ઓલા ઓબ્ઝર્વર કે જે ડ્રીમને જુએ છે એ છો, ઓલા ડ્રીમ વર્લ્ડની અંદર જે રૂએ છે માને મયદ ઉપર, એ નથી તમે. આ આપણું ડેસ્ટિની આપણને રિયલાઇઝ કરવાનું છે. અને આ રિયલાઇઝ કરવા માટે માણસ અહીં છે અને ધર્મના નામથી હવે પોતાની સ્પિરિચ્યુઅલ હોમ જર્ની, રિટર્ન હોમ જર્ની હવે એ અંડરટેક કરે છે, with the help of religion and with the exoteric part of religion, Shariat અને esoteric part of religion. અને આ દુનિયાની અંદર એની જગા છે કે જ્યાં એ રિયલાઇઝ કરશે. આપણે બીજા ધર્મની માફક નથી માનતા કે દુનિયા આપણને આડો આવશે. મેં શરૂઆતમાં પહેલા લેક્ચરમાં કહ્યું, distinguish the I and the not I. Once you have distinguished and put everything in their own place, then return to the not I and use them as a tool. મારી અંદર જે સાચું છે એ શું છે, ખોટું છે શું છે, એને પણ નક્કી કરી લો કે સચું ખાલી નુરાની સેલ્ફ, બાકી જો બધો ખોટું, દુનિયા બી ખોટું હોય, શરીર બી ખોટું હોય, ઇમોશનલ સેલ્ફ બી ખોટું, બધો ફાઇન. ડિસ્ટિંગ્વિશ કરી ગયો. બી વેરી ક્લિયર હિયર ઇન ધ માઇન્ડ કે સચું ખાલી હિયર. પછી રિટર્ન ટુ ધ નોટ આઈ જે ખોટું હોય, and use them, use the world, use the physical body, use the emotional self, use the thinking self, every not I as a tool, as a hathiyar to become Noor again. ખુદા એટલા માટે તો આ બધું થ્રો કરીને સાધુ થઈને રિટાયર થવાનું નથી જંગલમાં, કારણ કે these are all not I. દુનિયા બી not I, બોડી બી not I, આ મટીરિયલ વર્લ્ડ ને ઘર ને બાયડી ને બચ્ચા બધો નોટ આવ્યા. આમ ખાલી આઈ ઇઝ ધ નુરાની થિંગ ઇન મી. તો બધાથી મૂકીને જંગલને રિટાયર છો ને યોગી થઈ ગયું. તો વી વોન્ટ ટુ રીચ એનીવેર. એને યુઝ કરીને એનાથી, એટલે તો ઇસ્લામ દુનિયાને રિનાઉન્સ કરવાની, દુનિયાને ત્યાગ કરવાની રજા નથી દેતી, પણ દુનિયાની અંદર જ રહીને દુનિયાને વાપરીને હથિયાર તરીકે વાપરીને, ટૂલ તરીકે વાપરીને આગળ જવાનું શીખવાડવામાં આવે છે. એક સ્કૂલનો દાખલો લઈએ. સ્કૂલની અંદર એક બચ્ચો આવે છે અને સ્ટુડન્ટનો એક આસ્પેક્ટ એસ્યુમ કરે છે. પેલા હ્યુમન બીંગ હતો, હવે સ્ટુડન્ટ છે. એઝ લોંગ એ સ્કૂલમાં રહે છે, 12-15 વર્ષ છે, એને આ આસ્પેક્ટને વાપરવું પડે. સાચું નથી, ઇટ્સ નોટ આર્ટ. સાચું એનું પોતાનું હ્યુમન બીંગ છે, પણ અહીં ટેમ્પરરી એસ્યુમ કર્યું છે. અને સ્કૂલની અંદર જ્યાં સુધી રહે છે 10-12-15 વર્ષ, સ્ટાર્ટિંગ ફ્રોમ કિન્ડર ગાર્ડન ટુ હાયર સ્કૂલ, પછી યુનિવર્સિટીમાં જાય, 10-15 વર્ષ સુધી એ શું શા માટે અહીં છે? એને કાંઈક બનવું છે. wants to become. This world is the world of becoming. પહેલા લેક્ચરમાં મેં કહ્યું, everything, every being is becoming. સ્કૂલમાં ઓલો સ્ટુડન્ટનો આસ્પેક્ટ એસ્યુમ કરી કે હું બી આ દુનિયામાં ફિઝિકલ આસ્પેક્ટને એસ્યુમ કરી મને કાંઈક બનવું છે. આ દુનિયા પણ સ્કૂલમાં છે, મને કાંઈ બનાવશે. અને પછી જયારે 10-15 વર્ષ પૂરા થાય છે ત્યારે નીકળે છે, he has become something, either a doctor કે એન્જિનિયર થયો છે, કે પછી ફિલોસોફર થયો છે, કે પ્રોફેસર છે, પણ કાંઈક બી બન્યો છે જેનો ટાર્ગેટ હતો. The lofty exalted destiny એને રિયલાઇઝ કરી છે, પણ એને સ્કૂલ વાપર્યું એ બી ખોટું છે, એને સ્ટુડન્ટનું આસ્પેક્ટ વાપર્યું એ બી ખોટું છે. ઇટ્સ નોટ હિઝ રિયલ આર્ટ. આ બધા વાપરીને તો એ કાંઈ જે બનવાનો હતો, લોફ્ટી એક્ઝોલ્ટેડ ડેસ્ટિની રિયલાઇઝ કરવાનું હતું, એને રિયલાઇઝ કરી શક્યો છે. પણ ઇન અવર માઇન્ડ, એટલા માટે બંદગીનો પહેલો સ્ટેપ છે, થિંક ઓન યોર ઓન સેલ્ફ. તમે વિચાર કરો, ધ મોડિફિકેશન ઓફ યોર થોટ્સ. આપણા થોટ્સ, આપણા ઇમોશન્સ, આપણા ડિઝાયર, આપણા એમ્બિશન એક જુદો કોર્સ લીધો છે.
એમને રિવર્સમાં લ્યો પાછો અને બીજો કોર્સ લેવડાવો. કોર્સ શું લીધા છે? આપણા ઇમોશન બધા, હમણાં દુનિયાના બધા આપણા થોટ્સ, ડિઝાયર્સ, એમ્બિશન્સ દુનિયા તરફના છે. એને જ કે જે નોટ આય છે પાછો પકડો, ટૂલ તરીકે વાપરો, ખાલી કોર્સ બદલો. પહેલા થોટ્સ થી શરૂ કરો, મારી થિંકિંગ આઈને. કારણ કે એનિમલ થી હું ઉપર જો હું હોઉં ને તો બીકોઝ ઓફ માય રીઝનિંગ સેલ્ફ, જે એનિમલ માં નથી. ખુદાએ મને રીઝનિંગ એના માટે ના દીધું કે 2 બંગલાના 5 બનાવું અને 1 મિલિયનના બિલિયન્સ બનાવું અને એવી સ્ટ્રક્ચરલેસ થઈ જાઉં કે બધા નબળાને કચરીને હું મારા બિલ્ડિંગો બનાવું. નહીં, ખુદા મને રીઝનિંગ એના માટે આપી કે અશરફુલ મખલુકાત તરીકે મારું આ દુનિયામાં જે ડોમિનિયન છે એને હું એસ્ટેબ્લિશ કરું ને મારી ઊંચાઈને રિયલાઇઝ કરું. એટલા માટે ડિસ્ટિંગ્વિશ કરું પોતાને, એટલા માટે મળ્યું. એટલે પહેલો સ્ટેપ આ છે. અને હવે in this world every human being now is becoming, એ બને છે. જે સ્કૂલની અંદર એક ડોક્ટર બનવા માટે જાય છે, એક એન્જિનિયર બનવા માટે જાય છે. અને રિલિજન, પહેલા રિલિજનનો જે શરિયત ભાગ છે, શરિયત, તરીકત, હકીકત અને મારિફત, તો ત્યાં એટેઇનમેન્ટ છે. The universal soul merges into the individual soul merges into the universal soul. દરિયો છે, નદી છે, દરિયામાં એક થઈ જાય છે. એ મારી એની તો કઈ વાત જ ન થાય. પણ 3ની વાત થાય, શરિયત, તરીકત અને હકીકત. શરિયતમાં જે મેં મારી પહેલા લેક્ચરમાં કહ્યું, શું થાય છે કે શરિયતના લેસન્સ મારા ઉપર ઇમ્પોઝ કરે છે. યાદ છે મેં તમને કહ્યું, સત સબૂરીને ખમ્યા. એટ ધીસ પોઈન્ટ મને એફર્ટ એક્ઝર્ટ કરવું પડે છે આ ટોલરન્સ ને ફોરગિવનેસ કરું, બધાને ફોરગિવ કરું, એ પ્રેક્ટિસ કરવા માટે. I have to exert effort to do such things. These are the things not coming out from me automatically like a fragrance emanates from a flower. ફૂલમાંથી ખુશ્બુ નીકળે એવી રીતે મારી અંદર સત્સબૂરીમાં નથી નીકળતી. તો રિલિજન શું કે છે? મારા પર ઇમ્પોઝ કરે છે, સત્સબૂરી ખમ્યા, પ્રેક્ટિસ કરો. કરી શકો યા ન કરી તો કરો. કારણ કે હમણાં એફર્ટ ભલે તમે કરો ને કરો till such time કે પછી તમારું કારણ મારું નેચર છે, ઇટ્સ માય રિયલ નેચર, ઇટ હેઝ ટુ કમ આઉટ ઓટોમેટિકલી વન ડે. અને એટલા માટે શરિયતમાં આપણને કાયદા કાનૂન મળે છે કે તમે આમ કરવાનું છે ને આમ નથી કરવા. To do and not to do, these are imposed on me. કે આવી રીતે ખાવાનું છે, આવી રીતે પીવાનું છે, આવી રીતે સુવાનું છે, આવી રીતે ઉઠવાનું છે, આવી રીતે બેસવાનું છે, આવી રીતે વેપાર કરવાનું છે, આવી રીતે પોતાના ભાઈઓ બહેનો સાથે સંબંધ એસ્ટેબ્લિશ કરવાનું છે. આ શરિયત કરી. અને જો આ કરીએ તો હું આજે આ દુનિયા કે જે સ્કૂલ જેવું છે અને હ્યુમન બીંગ, ઇન્સાન જાતના ક્લાસમાં છું, એ ક્લાસને લાયક થવાને માટે મને લાયક ક્વોલિટીઝ આપે. ઇન્સાન એટલે શું? એક માણસ ભૂખે મરતો હોય અને હું ઘરમાં 2 રોટલી ખાઈને 2 સંતાડી નાખું ફ્રીજમાં, જો કે મારો પાડોશમાં મારો જ ભાઈ ભૂખે મળે છે, એનું નામ ઇન્સાન છે? ઇન્સાન એનું નામ છે કે ચીટિંગ અને લાઈ પ્રેક્ટિસ કરીને પોતાના જ ભાઈને બરબાદ કરી નાખે, એનું નામ ઇન્સાન છે? ઇન્સાન એનું નામ છે કે હસદ અને રિવેન્જ અને આવી મારી અંદરના જે ઝૂ ને એને જીવતો રાખી, સલામત આબાદ રાખી અને પોતાના ભાઈ બહેનોના રિલેશનમાં બધાને કચરતો જાય, એનું નામ ઇન્સાન છે? નથી. But yet we are doing. તો પછી we are not qualified to be in the class of insan. Now the religion, યાદ છે ઓલો દાખલો વીછીનો અને સાધુનો, કે વીછી બી પોતાનો ધર્મ, પોતાના ગુણને નથી છોડતો. મને ઇન્સાનને કહો છો કે હું છોડી દઉં? એટલે રિલિજન મને મારા ક્લાસની અંદર મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવવા માટે મને શીખવાડે છે. And makes me a proper insan first, so that I can shoot one step further and become an angel then. સ્ટાન્ડર્ડ 9માં હું ને 8 ની બધી નખરા કરું તો 10 માં જવાની વાત ક્યાંથી થાય? 9માં છું તો 9th ના સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવું અને પછી 10 માં જવાની વાત થાય. એટલે શરિયત આ કામ કરે છે. અને
આ જે ચીજ મારા પર ઇમ્પોઝ કરવામાં આવે છે એ મારી અંદર છે એને બહાર કાઢવું છે. એના માટે જે મૌલાના જલાલુદ્દીન રૂમીનો આ 2 લાઈન છે, મેરાજની વાત કરે છે. એ કે છે મેરાજની વાત તો સાંભળ્યા હશો તમે, જે ઓલા એક્ઝોટેરિક ધર્મ વાળા છે, શરીફ વાળા લાંબી વાર્તા બનાવ્યા છે. એક સીડી છે, પછી ચડે છે 7 આસમાન ઉપર, પ્રોફેટ મોહમ્મદ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાય છે, બધાને મળે છે, બધું થાય છે, પછી પાછું આવે છે. આ બધું ફિઝિકલ સેન્સમાં મેરાજની વાત થાય છે નહીં. સૂફી અને એસોટેરિકમાં માનવાવાળા આવી વાતો નથી કરતા. પછી 2 લાઈન લખે છે, અર્થ ખયાલ અર્થ, this is your only khayal, your imagination, in કે કોઈ નજદ ઓર દૂર. આ તમારા ખાલી ઇમેજિનેશન, એમ બોલવું કે આ ચીજ બાજુમાં છે અને ઓલી ચીજ છેટે છે. કે there is no najdik and chete in things created by Allah, which is one najdik and one is chete. This is relative. Relative કેવી રીતે? એક મોટો કબાટ હોય, આવડો ઊંચો હોય, હવે 6-7 વર્ષના બચ્ચાના માટે એ કબાટ ઉપરની ચોપી દૂરની ચીજ છે, પણ 20 વર્ષનો 6 ફૂટ 5.5 ફૂટ વાળો જવાનના માટે નજદીકની ચીજ છે. So there is not anything like a nazdik and dur independently. It is relatively. For the child it is dur, for the young man it is nazdik. So actually nazdik ને દૂર જેવી કોઈ ચીજ નથી, પણ relative છે માણસના સંબંધમાં. In the relation of human being, નજદીક ને દૂર છે. બાકી નજદીક ને દૂર જેવી ચીજ ખુદા બનાવ્યો બી નથી લખે છે. એ ખ્યાલ એ તમારા ઇમેજિનેશનમાં છે. માણસે આ બનાવ્યું છે નોશન કે this is નજદીક and this is દૂર. પછી કહે છે સેકન્ડ લાઈનમાં, ચિત્ત મેરાજ. What is મેરાજ? ઇન્કિલાબ અર્થ અંદર શુરૂ. ઇન્કિલાબ એટલે કે એક રેવોલ્યુશન, જે બધું હલાવી નાખે, ઉપર નીચે બધું કરી નાખે. અંદર શુરૂ એક રેવોલ્યુશનરી ચેન્જ છે, ટ્રાન્સફોર્મેશન છે, જે અંદર પોતાની અંદર જ ટેક કરે છે, ટેક પ્લેસ કરે છે, બહાર કઈ બી નહીં. મને નુરાની સેલ્ફ બનવું છે. To know God is not to see God but to be God. મને ખુદા બનવું છે તો ખુદાને હું બહાર ગોતવા નહીં જાઉં, અંદર જ છે. દૂરની ચીજ નથી, દૂર નહીં દેખાડ્યા. જેને દૂર કરી જાણ્યા તેના કોઈના સીધા કાજ. ઓલા જ્ઞાનમાં છે સબગર સ્વામી મારો ભરપૂર બેઠા. તો તે કે છે મેં કોઈ તમને જે ખપે છે ખુદા થવાની વાત છે એ મેં તમને દૂર નથી દેખાડ્યું, દૂર નહીં દેખાડ્યા. પણ જેને દૂર કરી જાણ્યા, પણ જે ખુદાને પોતાની અંદર જોવાને બદલે ઓલા મૃગની માફે એક જાતનું ડિયર હરણ થાય છે, જેના શરીરમાં નાભીમાં કસ્તુરી થાય છે. જયારે વિન્ડ બ્લો થાય છે ને, અને ઓલે એની પોતાની જ નાભીમાં જે કસ્તુરી છે, જે બહુ એક ફ્રેગ્રન્સ ચીજ છે, એની બધી ફ્રેગ્રન્સ એટમોસ્ફિયરમાં જાય છે, તો બિચારે હરણ છે ને બધી ચીજને સૂંઘવા માંડે છે. લાકડાને સૂંઘે છે, ઝાડને સૂંઘે છે, પાંદડાને સૂંઘે છે, સુગંધ રાખે છે. The poor thing doesn't know કે એના અંદરથી નીકળે છે. એવી રીતે કે છે મેં તમને ના કીધું કે તમે જે નુરાની ચીજ ખપે છે એ બહાર દૂર છે, અંદર જ ઓલા મૃગની માફક બહાર ના ગોતો, દૂર નહીં દેખાડે. પણ જો દૂર કરી જાણે, જો તમે એને દૂર સમજો છો તો દુનિયામાં તમારું આ લોફ્ટી ને એક્ઝોલ્ટેડ ડેસ્ટિની નસીબ તમે બનાવવાનું છે. કોઈ દિવસ નહીં. પહેલી ચીજ છે કે તમે તમારા ખ્યાલમાંથી દૂર તરીકે એને કાઢી નાખો. એ દૂરની ચીજ નથી. એટલે મૌલાના જલાલુદ્દીન રૂમી કહે છે સર્ચ વિધિન. બહારમાં બારે ગોતવાની વાત નથી. બાયતુલ ખ્યાલ ઇઝ એ સિસ્ટમેટિક સર્ચ within the personality of man, from one phase to another, from another to another, and yet higher till you come to the highest. જેમ એક બચ્ચો કેવી રીતે બચ્ચાને એડલ્ટ થવું છે, બચ્ચાને બુઢો થવું છે, એને બહારથી નહીં મળે એનું બુઢાપણું, એનું એડલ્ટપણું એની અંદર જ છે. એને પોતાને એવા મશીનરીમાં નાખવું પડશે, પ્રોસેસમાં,
જ્યાં એ હવે સ્ટેજ બાય સ્ટેજ ઉપર જાય. એમ હું બી એક સીડ લ્યો મેંગોનું, આંબાનું ઝાડનું બીજ લ્યો, એને મોટું આંબાનું ઝાડ બનવું છે. આંબાનું ઝાડ એ નાનકડા સીડમાંથી જ નીકળશે, બહારથી નહીં આવે. એટલા માટે એક પ્રોફેસર લખે છે કે એજ્યુકેશન ડઝન્ટ મીન ટુ સ્ટક ઇન, ઇટ ઇઝ મીન ટુ બ્રિંગ ફોર્થ. એજ્યુકેશન જયારે તમને કોઈ પ્રોફેસર લેક્ચર આપે છે તો કાંઈ તમારી અંદર સ્ટફ નથી કરતો કોઈ ઇન્ફોર્મેશન યા નોલેજ ને, પછી તમારી અંદર જ છે ને આસ્તે આસ્તે સ્ટેપ બાય સ્ટેપ બાળે લાવે છે. અને એક એક્ઝામ્પલ આપણે લઈએ, સર આઇઝેક ન્યૂટનનું આ એક્ઝામ્પલ છે. એને એક ઇન્ફોર્મેશન, એક નોલેજ દુનિયાને આપ્યું. શું આપ્યું? બધા સ્ટુડન્ટ છે એ લોકો જાણતા છે ધ લો ઓફ ગ્રેવિટેશન, ધ લો ઓફ ગ્રેવિટી એને આપ્યું કે સ્પેસની અંદર અમુક હદ સુધી એવી હાલત છે કે જેને એમાં જે બી ઓબ્જેક્ટ હશે એને અર્થ પુલ કરે છે. આ લો ઓફ ગ્રેવિટી આપ્યું અને એના ઉપર સાયન્સ બિલ્ડ કરીને આજે ઇલેક્ટ્રોન ને પ્રોટોન સુધી પૂગી ગયો છે. પણ સર આઇઝેક ન્યૂટન, ચાલો સર આઇઝેક ન્યૂટનને આ નોલેજ, આ ઇન્ફોર્મેશન કોને આપ્યું? He was the first one to introduce this idea. And who gave him? જો બહારથી મળે છે so there has to be somebody outside him to give him that. No, but if you look at his autobiography લખે છે કે સર આઇઝેક ન્યૂટનની શરૂઆત અહીંથી છે લો ઓફ ગ્રેવિટીને દેવા માટે. He was sitting under a tree, કોઈ પાર્કની અંદર ઝાડની નીચે બેઠો હતો અને it happened to be an apple tree, સફરજનનું ઝાડ હતું. અને બેન્ચ ઉપર બેઠો છે, સડનલી એક એપલ નીચે પડ્યું. જેવો એપલનું ઉપરથી નીચે પડવું અને અહીં કંઈ ક્લિક થયું આઇઝેક ન્યૂટનના મગજમાં. Why this apple had to come down and not go up? આ પહેલો ખ્યાલ કે એપલ શું કામ એને નીચે આવવું પડ્યું, ઉપર નાખ્યું. અને પછી he built on that idea. એક હેનને જોયા છે, મરઘીને કેવી રીતે ઈંડાને હેચ કરે છે, એના પર બેસે છે વોંક અને એટલે સુધી કે પછી અંદરથી એક લાઈટ નીકળે છે, હાલતું ચાલતું એનું બચ્ચું નીકળે છે. તને હેચ કરવું પડે છે. યુ મેડિટેટ ઓન વન થોટ અને માઇન્ડ ઇઝ વેરી ક્રિએટિવ, એક ચીજ બની જાય છે. એટલે તો કહે છે નામ લેતા નામની કૃપા આવે. બંદગીમાં બેસો ને એ નામ ઉપર મેડિટેટ કરો, જે નામ પોતે મારું નૂર છે અને યુ બીકમ ધ નૂર. તો આ અહીં એપલ નીચે પડવાનો વિચાર આવ્યો, એના પર બિલ્ડ કરે છે. ઇવેન્ચ્યુઅલી one idea leads to another idea and then your intuition start working and the inspiration, you open up to receive the inspiration અને એનું કામ થઈ ગયું. એક દિવસ આખો એક ઇન્ફોર્મેશન લો. This means કે નોલેજ એની અંદર હતું પણ એક ઇમ્પેક્ટની જરૂર હતી બહારથી. એને કઈ ઇમ્પેક્ટ મળે અને એના બોટમમાં પડેલા સુકેલા નોલેજને ઉપર લાવે. ફ્રોમ ધ સબકોન્શિયસ બોટમમાંથી એને કોન્શિયસ પ્લેન ઉપર લાવે અને પછી એના ઉપર પછી બિલ્ડ કરે. એક બીજો દાખલો લઈ. હું આખી નૂર છું, અંદર છું, હમણાં હું ભૂલી ગઈ છું. ભૂલી જવાનો અર્થ શું થાય? હું નૂર છું તો ખાલી ભૂલી ગઈ છું. જેમ એક ફિલોસોફર લખે છે, man has not lost his link with God. What he has lost is only the awareness of that link. મારું જો મોલાની સાથે ના નૂરની સાથે ને લિંક જો તૂટી ગયું હોત ને, એમાં સુલતાન મહમદ બાબાનું ફરમાન છે કે દરેક માણસનો રૂહ ઇમામના નૂર સાથે આમ જોડેલો છે. જો આ સિરિયર થાય ને તો અહીં ઓલા સુકેલી નદી, ઓલી કચ્છની નદીઓ છે ને એવી માં હું સુકાઈ જાઉં રસ્તા. પણ રિવર ને ઓશન આમ લિંક છે અને એમાંથી પોતાનું બધું એને જે બી જરૂરિયાત છે જીવતો રહેવા માટે ડ્રો કરે છે, એટલે એ સર્વાઈવ થાય છે. એવી રીતે મારું સોલ પણ મોલાના નૂર સાથે આવી રીતે લિંક્ડ છે. પણ આઈ ઓનલી લોસ ધ અવેરનેસ ઓફ ધેટ. મારું હું સુજાગ નથી કે મોલાના નૂર સાથે આપણે જોડી લે. મને લાગે તો અહીં દુનિયાની બોડી સાથે ખાલી જોડી લે, આટલો જ અવેરનેસ થાય. અને બીકોઝ ઓફ ધી લોસ્ટ ઓફ ધીસ અવેરનેસ આપણે ભૂલી ગયા કે હું ખુદા છું, હું નૂર છું. બટ વોટ ઇઝ ભૂલી જાવ? સાયકોલોજી શીખાડે છે
ભૂલી જાઓમાંના એક ઇન્ફોર્મેશન મને મળે, પછી ઇન્ફોર્મેશન જ્યારે મને ઇમિડિયેટલી મળે, ઇટ સ્ટેઝ ઓન ધ કોન્શિયસ પ્લેન ઓફ માય માઇન્ડ. માઇન્ડના લેયર્સ છે, મનના જે સુજાગ મન છે એના ઉપર જ્યાં સુધી ખબર પડ્યો હોય ઇન્ફોર્મેશન, ત્યાં સુધી હું કહું છું મને યાદ છે. But eventually that information starts thinking and goes into the bottom. અને પછી મને કોઈ પૂછે એ જ વાત પાછો, કે હા યાર મને નહીં ખબર ના, તો where has gone that information? પેલા જે હતું તમારી પાસે, it has completely got lost? No, it's only sunk into the deeper aspect of mind. ત્યાં ડૂબી ગયું છે તળિયા. Now how can you bring it back on the surface? એનો બે એક એક્ઝામ્પલ આપું. માની લઈએ કે હું મારા કામમાંથી ઘરે આવી, ઉતાવળમાં છું, 5:30 થઈ ગયા છે, બહુ ઉતાવળ છે. મારા હાથમાં આખો ચાવીનો જુડો છે, એમાં એક એક રૂમની ચાવી છે, કબાટની ચાવી, બધું એમાં છે. અને સીધી રસોડામાં જાઉં છું, કારણ કે મોડું થઈ ગયું છે, રાંધવું છે, ને પછી હું દંડાસ આવું છે લેક્ચર ખાવા. એટલે હું ચાલે રસોડામાં છું, રાંધી છું, મારી એક દીકરી ઘરે આવે છે, મમ્મા જલ્દી ચાવી દે રૂમ ખોલવા. કહું છું હું રસોડામાં જયારે ગઈ કે ખાંડ ખોલીને નાખી દીધી. મને પૂછી ચાવી દે, મુકે નહીં ખબર. અરે પછી હું ખામણામાં નાખી ત્યારે ઇન્ફોર્મેશન હતી મારી, આઈ હેડ ધેટ ઇન્ફોર્મેશન વિથ મી કે આ ખામણામાં નાખું છું. હવે ક્યાં ગયું છે? હવામાં ઇવેપોરેટ થઈ ગયો? નહીં. હવે જે મારા કોન્શિયસ પ્લેન ઉપર સુજાગ મન ઉપર હતું એ ડૂબી ગયું છે, નીચે તળિયામાં બેઠું છે. ના, there has to be outside impact to bring it back. સર આઇઝેક ન્યૂટનની અંદર આ નોલેજ હતું ગ્રેવિટી, બીકોઝ મેન ઇઝ નવખંડ પૃથ્વી હૈ, નવખંડ હૈ घट में नवखंड पृथ्वी है, घट में है कैलासा, घट में 7 समुद्र का वासा, पण पीलू भी न जाए प्यासा. The whole universe that is outside, I am the microcosm inside. It is inside me. પહેલા મારી અંદર છે, પછી બારે છે. તો પછી કયો નોલેજ, which knowledge will be outside me? કોઈ નહીં હોય. The only question is of હું ભૂલી ગઈ છું, I am not aware of it. અને જો મારી અંદર છે તો ખાલી હવે this creation, આ દુનિયા છે, ઇસ્લામ અને મુસ્લિમના માટે આ દુનિયા બહુ મિનિંગફુલ ચીજ છે. કારણ કે દુનિયાના નેચરના એક એક ફિનોમેના, હાજર મામને જુઓ, જ્યારે જ્યારે ફરમાન કહે છે યુઝ ધીસ નેચર ફિનોમેના, અને આત્મા ફરમાન છે તમે નેચર ઉપર કન્ટેમ્પલેટ કરો, કુદરત ઉપર વિચાર કરો. કારણ કે કુદરતને આયાત કહે છે, સાયન્સ કહે છે. કુરાની શરીફમાં આયાત એટલે કે સાયન્સ. આખું વર્લ્ડનું નામ અરેબિકમાં આલમ છે. આલમને જે સ્વાયલી જાણે છે એને કહે છે અલામા. અલામા એટલે નિશાની. એમાં the whole creation is a sign for a thinking man, for a man of wisdom. The rising of the sun and the setting of the sun is a message to you, oh man, if you are born one day you will also set and die. The river that flows back to the ocean is a sign, oh man, you have also to go back to the Nurani ocean. Our chirping of the birds and everything, there is message for a contemplating man. એટલા માટે મુસ્લિમના the world is a very happy occasion. To be in the world is a happy occasion provided you are alert in your mind. દુનિયાને આપણે કન્ડેમ નથી કરતા ફિઝિકલ લાઈફની, બધા નિશાનીઓ છે. કારણ કે મારી અંદર જે છે સૂતેલો એને આ દુનિયાની નિશાની ઉપર વિચાર કરતી જાય અને બારે કાઢતી જાય. ચાલો હું કહું છું મારી દીકરીને મૂકે નહીં ખબર, ભૂલી વય, ચાલો ભૂલી વય માના સિંક થઈ ગયો છે ઇન્ફોર્મેશન. થોડી વાર થાય છે બીજી દીકરી આવે છે, શી ઇઝ એક્સાઇટેડ, એકદમ એક્સાઇટેડ છે. મમ્મી તો કે ખબર હે કરું છો, ગઈકાલ ખબર ના હોય કે એક્ઝામ आहे, सडनली स्कूल में वही तो मुझे एग्जाम है. पर सारू थी मम्मा मुझे डेस्क जे अंदर जे खास एग्जाम की चोपड़ी उड़ा वीना वेली वही डेस्क शब्द इड़ा आयो and it has relation with the खामणो. and immediately चारी खामणी ने वो जो information तड़े में वो ऊपर अच्छे. there has to be corresponding information impact from outside के जे मारा सुतेला ने बारे लावे अंदर ना. every shariat thing that Imam gives us, धर्म gives us, अंदरना एक अपना नूर तरीके ना अपना बीजा नूर तो हाईएस्ट છે, सुप्रीम स्पिरिचुअल लाइफ.
એના નીચેના ઘણા લાઈફ આપણને રીબર્થ લેવાના છે, સ્પિરિચ્યુઅલ રીબર્થ. એના જે બી પ્રોપર્ટી છે ને ગુણ છે, આ એક એક શરીયતના કાયદા કાનૂન મૌલા આપણને જે છે, ધર્મ આપણને જે છે, એ એક એક ને અંદરથી ઉઠાવે છે. ઓલો જેવી રીતે એપલ પડ્યું ને કાંઈ આઇઝેક ન્યૂટન અંદરથી ઉઠાડ્યો એક ઇન્ફોર્મેશન, એવી રીતે આ બધા ધર્મના કાયદા કાનૂન આપણી અંદર એક એક ને ઉઠાવે. અલ્ટિમેટલી શરીયત માણસના ગુણને ઉઠાડે છે, તરીકત અને એન્જલ માટે તૈયાર કરે છે. તરીકત એન્જલના ગુણને ઉઠાડે છે અને નૂર બનાવવાને તૈયાર કરે છે, અને હકીકત મારા અંદરના નૂરાની ચીજને ઉઠાડે છે. એટલા માટે શરીયત, તરીકત અને હકીકતની જરૂર પડે છે. કારણ કે આપણે હજી ઘણા બધા સ્પિરિચ્યુઅલ રીબર્થ લેવા છે. માણસમાંથી સીધા કઈ નથી થવાનું, બીજા સ્ટેજીસ છે વચમાં. આ એક જ ફરમાન ટેસ્ટિફાય in prayer and smiling goes higher and higher in spiritual life till the supreme spiritual life is reached. Immediately after that, when the real calls the apparent to itself. The real is that world. The apparent is this accident. And a call out. But the main thing is in prayer and smiling goes higher and higher till the supreme in spiritual life. એટલે કે આપણે સીધા માણસમાંથી નૂર નહીં બનીએ. બેતુલશામાં બેઠા 3, 4, 5 સ્પિરિચ્યુઅલ રીબર્થ લેશું અને પછી નૂર. એટલે શરીયત સાચો ઇન્સાન બનાવશે, સાચા ઇન્સાનમાંથી તરીકત મને એન્જલ બનાવશે, અને તરીકત એન્જલમાંથી મને નૂરાની ચીજ બનાવશે. હકીકત તરીકત એન્જલ બનાવશે અને હકીકત મને નૂરાની ચીજ બનાવશે. એટલા માટે એવું નથી, ઘણા માણસ એવા નોશન હોય છે. હું એ પૂરું કરું છું. હવે કોઈ ક્વેશ્ચન પૂછવા હોય કે હાણે આ તો બંદગીનો બરાબર અહીંયા એ બધા શરીયતી ચીજો ખાને પીનું અને બધું તે જરૂર ન, એ આપણું ઇલ્યુઝન છે. મને ખબર નથી, હું નો કે હું સ્પિરિચ્યુઅલ અંદરના રીબર્થમાં ક્યાં છું. We just keep on practicing. Live hand in hand, શરીયત અને તરીકત. Live hand in hand, શરીયત અને તરીકત. ઓકે, અહીં સુધી હવે આપણે ખબરી જાય. તમે કઈ ક્વેશ્ચન પૂછો. પર જોબન મારો આવ્યો સામે હવે નહીં રહેવાય, પરણવાનો સામાન લાવજો વગેરે બધું. બર જોબન એટલે હવે આપણે સોલ, બેતુલ ખ્યાલ અને ધર્મ આપણા સોલની કેટર કરે છે, એની સંભાળ રાખે છે, જીવની. શરીર તો આપણે યુઝ કરીએ છીએ ટૂલ તરીકે. બેતુલ ખ્યાલની અંદર જેવી રીતે ફિઝિકલ ફેઝિસ, પછી ફેઝિસ છે, પેલા ઇન્ફન્સી છે, પછી ચાઇલ્ડહુડ છે, પછી એડોલસન્ટ છે, પછી ટીન્સમાં આવે છે બચ્ચો, પછી જુવાન થાય છે, પછી એડલ્ટ થાય છે ને. તો એવી રીતે સ્પિરિચ્યુઅલના બી ફેઝિસ છે. સ્પિરિચ્યુઅલ ઇન્ફન્સી એટલે કે સ્લમ્બરિંગ સોલ, એને ખાલી કોન્શિયસ છે પોતાના ફિઝિકલ એપિટાઇટ ને ફિઝિકલ સેન્સેશનના. એ ફિઝિકલ સ્પિરિચ્યુઅલી હું ઇન્ફન્ટ છું, સ્લમ, અને એને કહેવાય છે સ્લમ્બરિંગ સોલ, સુત્યલોજી. પછી બીજા ફેઝ ઉપર આવે છે કોણ? જો હું બંદગી ચાલુ રાખું તો સુત્યલોજી જો બંદગી ને શરીર પાડીને બંદગી બી કરે અને મીનિંગફુલ બંદગી કરે, જુક્તિસરની બંદગી કરે, તો પછી આગળ જાય છે અને સોલનો ઇન્ફન્સીના ફેઝને છોડી અને પછી એડોલ્સનમાં આવે છે. એડોલ્સનનો ફેઝ શું છે? અડધો અહીં ને અડધો વાં. એને દુનિયા બી ગમે અને નોળાની ચીજ માટે હવે ભૂખ ખુલે છે અત્યારે. જેમ એડોલ્સન આપે છે 10-11નો બચ્ચો કેવો હોય છે, સાયકોલોજી કે છે 10-11 વર્ષનો બચ્ચો બહુ ડિફિકલ્ટ હોય છે. એ ક્યારે આખો દિવસ, એક દિવસ એવું હશે કે આખો જુવાન માફક, મોટો માણસ માફક ઘરમાં છોકરી હશે તો માની મદદ કરશે ને કામ કરી દેશે, ને એક દિવસે 11 વર્ષની દીકરી માના લોહી પી જાય કે બચ્ચા જેવી થઈ જાય. શા માટે? બીકોઝ શી ઇઝ ઇન બિટવીન, ઇન ધ ટ્રાન્ઝિશન ફેઝ. અહીંથી નીકળીને વાં જાય છે, વાંગી નથી ફૂગીને આવી પૂરો નથી છોડી, વચમાં જ. અને આવા બચ્ચાઓ મા બાપ માટે ઘણા બધા પ્રોબ્લેમ થાય. અને મા બાપ જો આવા બચ્ચાઓને ના સમજે and they keep on nagging because of their જે
જુદા જુદા મૂડમાં રહે છે, કીપ ઓન નેગિંગ, આ બચ્ચાઓ કોમ્પ્લેક્સ થઈ જાય છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં આવી જાય. બહુ સંભાળવું પડે છે. સોલને બી આ ફેઝમાં બહુ સંભાળવું પડે છે. જાગણ હારા તમે જાગજો પીમાવા કે છે. ઓલા સુતેલા હતા ને હાણે ઉઠે તા આમ સવા જો ઉઠા 5 વાગે. મારી છોકરી કે રૂમે ઉઠાડણ બીના 5-6 વર્ષની હોય. ઉઠ દીકરા, હું આખી બૂસીને ઉઠે. I shouldn't rest assured કે બસ આ ઉઠાડી ગયા. There are chances she fall asleep again. કરેક્ટ. આ હાણે ઉઠાડતી આસ્તે બંધીને. slumbering soul તરીકે. I'm awakening to the spiritual life. હજી તો ઉઠાતી dawning consciousness છે. dawning means ઓલા ઉગતા સૂરજના કિરણો છે હજી ઠંડા. અને આ હાલતમાં જો પીર મા બાપ બરાબર કે છે જાગરવાળા જાજો, hold tight to this phase now. ઉઠી ગયા છો, hold to it. Don't let it slip away આ phase ને, નહીં તો પાછા સુઈ જશે. તો બંદગીમાં આ ફેઝિસ પછી ફેઝ વળી અહીંથી બી ઉપર જાય છે. આપણે બરાબર આપણા ફૂટ હોલ્ડ ને સ્ટ્રોંગલી ઓર દુનિયામાં નાખીએ છીએ, બરાબર ઉઠી જાય છે. પછી આપણે સ્ટેપ છે. આ ફેઝિસ બંદગીમાં આપણે એક પછી એક બતાય. એને હું કીધી અને એક પ્રયત્ન કરી દીધી. મા બાપ પણ માર્યા. હું આ બધા ફેઝમાંથી વટાય હવે તો ભર જુવાન થઈ ગઈ છું સ્પિરિચ્યુઅલ. ભર જુવાન એટલે કે ઓલો બચ્ચો જે એડોલસન હતો અને ઘડીમાં આવીને ઘડીમાં હતો ને ટ્રાન્ઝિશન ફેઝમાં હતું, હવે પૂગી ગયો ઓલા જુવાનીમાં અને એના સ્ટ્રોંગ ફૂટહોલ્ડ છે ત્યાં. હવે એને આ ફેઝ હેરાન નથી કરતો. હવે યંગ એજના બધા ગુણ એમાં આવી ગયા છે અને એપિટાઇટ ને બધું એમ્બિશન ને એસ્પિરેશન બધું આવી ગયા. તો ક્રિએશન કબીરી કે છે કે હવે હું સ્પિરિચ્યુઅલી ફૂલ યુથમાં છું અને બરાબર સ્પિરિચ્યુઅલ લાઈફમાં મારા પગ આવી ગયા છે. હવે દુનિયા મને ખેંચી નહીં શકે. એટલે હવે બેટા તું આવીને પરણીને મને લઈ જા. એટલે this what I meant કે ભાઈ તો ધ્યાનમાં I didn't mean કે આપણે મળીને પાછા. I used the word spiritual rebirth. એક પછી એક ફેઝ બદલતા જાય છે. સ્પિરિચ્યુઅલ ઇન્ફન્ટ્રીમાંથી ચાઇલ્ડહુડ, સ્પિરિચ્યુઅલ ચાઇલ્ડહુડમાંથી સ્પિરિચ્યુઅલ યંગ એજમાં, સ્પિરિચ્યુઅલ યંગ એજમાંથી એડલ્ટ અને મેચ્યોર ને બધા આગળ જાય છે. આખા પૂર્વ નુરાની સર્ચ થાય. મુજે સાહેબને જવાબ આપ્યો તમે? હવે આપણે કમ્પેર કરીએ છીએ કે આપણે સન્માનમાં સાંભળ્યું છે કે સેવા છે એ કોઈ સેવા એવી છે કે બંદી કરતા મહાન છે. એવી કોઈ ચીજ છે કે બંદી કરતા મહાન હોય નહીં. સેવા અને બંદી ઇન ઇસ્લામ hand in hand જાય છે. મને ખબર ફરમાન છે ઇબાદત અને ખિદમત બહુ મોટી ચીજ છે. hand in hand જાય છે. જે ખિદમત કરે છે, સેવા કરે છે ને ઇબાદત બી કરે છે, એની જર્ની સ્પિરિચ્યુઅલ જર્ની સ્પીડ અપ થાય છે. ઇબાદત ઇઝ ધ નેસેસિટી બટ સેવા ઇઝ એન ઓપ્શન. બોથ આર સેવા. ઇબાદત બી તો સેવા છે ને. હું મારી પોતાની સેવા કરું છું કે જેથી ઉપર જાઉં. Without which you cannot reach, but without seva you can reach. But no, it's a necessary part of my what you call unfoldment of the soul, khidmat. જો તમે બંદગીમાં આગળ જવા માંગશો તો automatically you will get involved into seva. You just can't help it. It's a necessary part of your spiritual unfoldment. પછી એક યા બીજી રીતે તમે સેવા કરશો. જો આમ ખુલ્લી રીતે જમાતની સેવા નહીં કરો તો તમે ફેમિલીને કોઈને કોઈની સેવા કરતા. Because on your way, as you are going in this ascending scale, જેમ આગળ જવા થાવ છો રસ્તામાં આ ફોલ ઓફ બેનિફિટ છે. આ એક ગુણ આવી જ જાય છે. કારણ કે બંદગીમાં એક ચીજ તમને એ મળશે કે ઈગોનું કોન્શિયસનેસ નીકળી જશે. અને જયારે સેલ્ફ ઈગોનું કોન્શિયસનેસ નીકળે છે ત્યારે ઓટોમેટિકલી યુ વોન્ટ ટુ સર્વ અધર. હું નો ભાવ નીકળી જાય છે પછી તમે બીજાને. એટલે ઇટ ઇઝ a something a necessary part of this spiritual unfoldment. તમે ગમે કે ના ગમે તમને આવવાનું છે. looking at the other way, જો આપણે તમે કીધું બંદગીમાં વધારે હોય તો ઓટોમેટિકલી સેવા આવી જશે. પણ જો કોઈ માણસ સેવામાં એકલોમાં હોય તો બંદગી ના આવી જાય. સેવામાં જે છે ને તે શરીરના સ્ટેજ ઉપર છે અને બંદગી તરફ જશે.
બંદગી હશે તો સેવા એની અંદર જલ્દી આવશે કારણ કે અનફોલ્ડ થાય છે અને સેવાથી શરૂ કરશે તો સ્લો જશે અને જો સેવા અને બંદગી બેઉ રહેશે તો એકદમ સ્પીડ થાય. We get very confused. We have our bangi in our hands, like as you said, the foothold is there. No, I didn't say. No, what I'm For saying. some fortunate. Right. Saying, like, as you said, seva and bangi go hand in hand. Okay? My bangi is there, but I'm also indulged in doing seva. Now, sometimes what happens is seva takes over bangi. Like, what happens is, physically, you are more indulged into doing seva. But then you have to learn to choose your priority. Okay. So what you're saying is that Bhakti's priorities has to surprise. Because જો પાંચી લગ્ન હોય કે બંદી કે ના ખાલી મુંજી સેવા કરવાની, it's not so. It's like when a flower blossoms અને fragrance નીકળે છે, ખાલી એટલે કરી નહીં નીકળે. ઘણા કે ઇંજો ફાયદો દીએ છે, જ્યારે ઉનમેથી ખુશ્બુ નીકળે છે. અને એટલા માટે ચૂન में જો કે ફેમિલી में હકરો જો સતીજી હોય તો 71 પેઢી સુધી એનો ઇન્ફ્લુઅન્સ મૂકી દેને. 71 પેઢી में હકરો તો જરૂર ઇંજે પગમાં ચલાવવાનું નીકળ. ઇકોતે સેન્ટર ડિફોર્મેશન જ્ઞાન में आई. એકોતેર સૂર્ય તમને કે આવી આજમાં એવો જો 79 में पाकिस्तान में फरमान करे. These are the exact words. Seva at the expense of bandagi is not faithfulness. I think that's what it is because you're making chai or whatever, you've done your part. I think when it's time for you should go inside and do like our parents were so much to that he got a suicide committed. But he was really very much religious oriented. एक सवाल पूछो क्या सवाल उठान तो बड़े चढ़ाई किया आजमान के बहुत सारो सुधी थोड़ा पोते छोकरो मुझे જોઈતો. This is first hand information listen from the horse's mouth. એટલે જે તો આજમાં મને કહેતા કે બહુ સારું કમાય તું ચાલુ રાખ પણ બંદી જો સાંજ થઈ ગઈ ને તું પોતે ચાલે અને આજમાં પછી શીખાડે તા જેમ કે તું રાઈ દે એમ કે શીખાડી દે કે he time down the દરવાજે તે હું મને ઈતા સુધી જાઉં continue કર પછી I have to do something other અને તું બંદી મેળે that's the ત્રેસા ઠેકાણે રાખો સંબંધ as imam is not in severity કે ઓડા એરા ક્રેડિટ में I won't give names એ લોકો કહેતા કે એકદમ મોટી અંદર મીટિંગ બી અને મીટિંગ में એ લોકો જે કોન્ફરન્સ રૂમ આવી ત્યાં બધા જે લીડર્સ હોય બધા હાજરમાં વ્યસન જવાની ફ્રેન્ડ અમીન મોહમ્મદ વ્યસન જવા બધા ભેગા થઈ ગયા તો બધા અંતરમાં સારા તત્વો જોવા જતા અને સદાની હાજરમાં પીછેથી છે ગીસેતા સારા સપને પાંજમાંથી તો બધા લીનેતા ખુદાને સાચી ગયા એનું ચાતી તો વી આવ્યો ફ્રેન્ડ અમીન મોહમ્મદ કીધા હા એ તો સનાઈ ના इंजीनियर जो પછી શરૂ કર એટલે મુજે અંદર जो बिल्डिंग में सीधे ता नारे ता सेंसर के जमीन में है के रूम में कोने में भी છે તો કરना રાજમાં જાઈને મોકલા વિનો ગોઠીએ છે કે નાડો આ આંટા મારે તા નો દુઆ કરે બધા ચૂપચાપ હોય ગયા દુઆ કર્યા પછી આ નહોતા તે ઈ મકલાઈ કે માટે છેરા ઈ મકલાઈ કે દૂર કે ફોન કરલ લે જોયા કે મકલાઈ કે અને ફોન માંથી પ્રિન્સર દુર્જન દુઆ પડાતો પ્રિન્સર દી મોડે જ આવ્યા તરત જ નામ મળ્યા ફોન માંથી તો પ્રિન્સર દી કહેતા કે મખવડા થી ફોન કરનો પ્રીતા નામ દુઆ પડવું ત્યારે ઇમામ સુલતાન શાહ મકલા કે મેસેજ દી કે આંજી શીખો એટલે you can't compromise on this thing
બંદી સીધી એક્સોટેરિક બંદી કે જે વખત જે દુઆ છે એક્સોટેરિક યસ about the Master Bandi Sal, I saw it stages there. Quran Shakir Bandi. In one lifespan, he staged the Master. He came to the highest stage and he died. So does he still have to go through the spiritual life? But he has reached, you say he attained the highest, isn't it? That's what what my point is came. If you have not reached that highest stage. No, only a small analogy will explain. जैसे बंदी में जितना आने आके बराबर जाने आके से वाले उतरता पांकुरो करा बड़े एक्सीडेंटल चीज गिराई અને જે બંદી માં આગળ જઈ જતા નોટ આઈ કે ડિસ્કાર્ડ કરે તા જેટલો બી પાંજે મથે રહેતો એનો કોરેસ્પોન્ડિંગ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ હોય તો પ્લેન હોય તો જેટલો બી ભેગો રાખ્યા નથી એની સાથે એનો જ કોરેસ્પોન્ડિંગ બી દાખલા હવે જે ફિઝિકલ શરીર સાથે આવે ને તો this is the corresponding world, physical dunya. Like attracts like. If you understand this, the birds of the same feather flock together. બંદી में આગળ વધી જેટલો બી ડિસ્કાર્ડ કર્યા ઈ દુનિયા ત્યાં બધા સ્કીપ કરા પણ જેટલો બાકી આવે એ કોરેસ્પોન્ડિંગ વર્ડ में અહીં પૂગના અને જો બધું કરીને ખાલી પ્યોર નું રહ્યો તો મન પછી જેને ખાવા બીજાવામાં ભરી જાય પછી there is non existence. Lami. And it depends on how much you discard it and how much is with you. And in Pramaya, how much is with you in corresponding worlds are the spiritual planes are. And you reach the same plane, your corresponding plane. And as Mami Mafita Shachoya, but you reincarnation may go further from here. But provided you reach that plane, there are other lower planes. Okay, when you come actually to back to child stage by stage, I'll explain today. Yeah, you had a question. I just wanted to, in fact, I think this will go into the next class. Yeah, I was just thinking, when Nasib Dawud, of course, the Bandi Karin, of course, he would elevate his soul accordingly, because they have veils accordingly, they would discard accordingly. But you could come across someone, right, who just does not realize. Doesn't matter. But he then we come into, like, would he be reborn at a lower stage, or would he? But reincarnation idea, as far as my knowledge and understanding goes, is not as rigid as Hinduism. No, okay. Person Kabir in the philosophy market, I understand it. And once you come in the context of Imam, and you have that faith in him, by insan ne भूल तो करना और आकड़ो कहते हैं भूल जा पर चिराज पांच सात कर इनके ही दिया हुए तो हज़रत अली जो पर फरमान है कि in me the true meaning of religion कि some Musliman comes to him and asks him कि या अली you say कि ये मने प्यार करे छे इको जिस प्रोजेक्ट मानी जाए तो के प्यार करने वाला we see they are not true Muslims तो चोरी करे छे चीटिंग करे छे मानस हक खाई ने ता બધું ખરાબ જે ખરાબ જોવા બધું કરે તા પણ ही જોતા કે તો કે પ્યાર કરે તા તો હજુ તલી છે તા हम के प्यार करे ता જે તો યારો કે બીનો બેસ તો હજુ તલી છે ન એ હેરો બેસ બની બીને બસ આ પણ બેસ બીનો પછી હજુ તલી સમજાય તા કે ઈ જે ન કરણ જેના કામ કરે તો ને I know how to cleanse them આંકડો કરનો એડા કામ કરે इनके इस दुनिया में साफ करी विधियों પછી even goes to the extent of explaining इनके साफ करने करे आन जो मत misfortunes कम नसीब जो विधियों પછી goes even to elaborate कां तो इनका पैसा खाने लेना कां तो इन जिनके वो प्यार करे तेरा रिलेटिव्स ने बच्चा खाने लेना कां तो इनकी हेल्थ खाने लेना भाई बड़ी तकलीफ से इलाज इनके साफ करना but because he loves me that's time मुझे बच्चे सीखो Imam, the concept is very important. It is really a misfortune for a person who is facing a misfortune to escape that. समनसीबा मानस के जे पोते जे दुख थी बगन की कोशिश करे ना भगे face it because you can't भगे these are the reactions of your own actions. If by bhage you are only postponing them, but you are not cancelling them. The postpone करने का पांचवा इस दुनिया एले मोहम्मद हमेशा
Unconsciously બી મંગે તો ઈરાજ બધું પતે ને યુ ફાઇન્ડ મોમેન્ટ વધારે દુખી છે તો એટલે કરે ખાસ આ બધા ઈરાજ જલ્દી સાફ કરી દે. But what about the other Muslims? Look at Musliman eyes, they don't recognize Imam, right? So that is like said ne કે every soul eventually to નાની ક્લાસ में ઇમામ એવી ચીજ છે કે જે ઇમામ જાફર સાદિક જરા સાલોને લીખેલું હોય કે દુનિયામાં જ્યારે છેલ્લી બાકી તમે ખાલી બે જ માણસ દેખો ના તો એક હું હોય ઇમામ હશે અને બીજો ઓલો હશે કે જે હજી પૂગ્યો નથી પોતા દરજ્જે હું એને બી પુગાડી ને પછી એટલે ઇમામ તો ઈ જ કમાય દુનિયામાં છે કે બધા જીવ કે પાર ઉતારે તો હજી પણ ઇમામ જે કોણ તું ઈંડા કે આપણો લેડર आहे અને 20 પગથિયા आहे 18 પગથિયાની ઇમામ ઉભો आहे અને મેનકાઇન્ડ અને લાઈફ ઇન ટોટાલિટી પગથિયા ચારેતા કોઈ પહેલે ત્રીજે ચોથે we are now it so happen કે 18 में आयो इमाम के कोन्टे के हिट करी गिराय now we should make most of it because he shortcut દીંદો आहे પાંચે દુનિયા में तकलीफ ने दे बाकी બધા ખાતા પૂરા કરીને એટલે જે તો કે for true Ismaili there is eternal peace there is no reincarnation but for true Ismaili says when you say Ismaili માટે eternal peace છે but define Ismaili first Ismaili કે ફરમાન ચોખા કે જો તમે દુઆ ના કરો ને દસો નથી આપતા તો તમારા મુરીદ નથી પણ મરીદ છો મુરીદ એટલે ફોલોવર પણ મરીદ એટલે કે deviated ભટકનાર તો ટ્રુ ઇસ્માઇલી કે યસ ઇમામ જે ક્વોન્ટિટી ટુ હિટ કરે કે જે હવે હાથીનું દઈને અડધો રસ્તો આમ કરતું બાકી જો અડધો રસ્તો હાથ લંબો કરીને મને ખણી ગઈ પણ ખાણી આમ જે પાંચ વર્ષ જે પ્રેઝન્ટ થયું બધા બચાવી ના તો નેચરલી જે પાછળ જે આર ગોઈંગ ટુ ફીલ ધેટ અને ઇમામ જે કોન્ટેક્ટમાં બધા જે તરત હશે ના એ ઇમામ ઇઝ નોટ ઓનલી ફોર ઇસ્માઇલી Imam is for ready for those souls who are opening up now spiritually to understand about the esoteric. એટલે તો ઇમામ કે પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોયા કે મુજી ઉમ્મા જે દુનિયા બહાર है મુસ્લિમ they fought against me for the cause of revelation but in your time they will fight with you for the cause of the interpretation. जो revelation ના સમજે તો मेरी સાથે લડાઈ કરે તો जो interpretation नहीं समझे लड़ाई करना इमाम जो समझिया કે અંદર જો મેવો ચખાય ઇન્ટરપ્રિટેશન એટલે કે અંદર જીતી અને ઇન જે બધાય જીવ આસ્તે આસ્તે જ્યાં કે ને સ્લો કોચ હોય પણ હાલે તો ખરો કારણ કે દુનિયા ઇઝ ધ પ્લેસ ટુ વોક નોટ ટુ સ્ટોપ અકોર્ડિંગ સોંગ लिखना फाइन लिखिए ने कि चलने का नाम जिंदगी है रुकने का नाम मौत है ये हलनो ना उभो रही मौत है हलनो जिंदगी અને નેચર બધે કે હલાય કોઈ જલ્દી હલે કા કોઈ એટલો જ ફેરા એટલે ઇમામ જે કોન્ટેક્ટ में બધાય હશે ને એ બધે કે સાલ્વેશન અલ્ટિમેટલી ઇમામ જડાય એની મોર there was here હું ખાલી જમાતને કહીશ કે આજે હું એસોસિએશનમાં હતો અને 5 વાગે સુધી તો ગુલશનભાઈ હજી એસોસિએશનમાં હતા ત્યારે ઘરે ગયા ત્યારે ત્યાંથી અને જમાતની સેવા માટે હાજર થઈ ગયા આ માટે આપણે ધંધા વ્યસ્ત પ્રત્યે આપણે બધાએ ગુલશનભાઈનો અલવાયઝા ગુલશનભાઈનો આપણે આભાર માનીએ અને આવતીકાલે નવરોઝ છે તો નવરોઝ પ્રસંગે આપણે અલવાયઝા માટે દુઆ માંગીએ કે મોલા અલવાયઝાને હર હંમેશા જમાતોની સેવા કરવાની આલા હિંમત શક્તિને પ્રેરણા બક્ષે અને તેઓને ઇલમમાં પુષ્કળ તેઓના ઇલમના ભંડારમાં પુષ્કળ વધારો કરે અને તેઓને સેવા કરવાની આલા હિંમત આપે અને જમાતોને હંમેશા આવા મેવાઓ ચખાડવાની તેઓને હંમેશા વધારે ને વધારે તાકાત આપે અને જમાત વતી નવરોઝ પ્રસંગે અમે ગુલશનભાઈને મુબારકબાદી આપીએ છીએ. Thanks, I don't deserve it. Anyway, thanks. You have one question? Sure? I know the spiritual plane you are talking about. Is it the same as seven Atma and etc.? These are all allegorical, metaphorical. They call it figure of speech to explain because we try to understand everything with our reasoning. And reasoning doesn't have the capacity to understand the spiritual thing. Spiritual thing you have to feel, not to analyze them. But yet we have the only tool. Intuition, so the level of nitro one, so we can feel it. The only tool we use reason, so then we use the figurative speech. And it's say on Asman, but you are to feel.
So his statement, where does Yawmiddin come in? The Qiyamah. Qiyamah, for inquiry, if you, before you come in the context of Imam, it comes at every death. When a person is born and then it dies. When a person dies, life leaves the world physically, that is the Qiyamah. Qiyamah is an Arabic word which means new period. You enter the new life and you face your everything there that is related to your actions and thinking and emotions, and accordingly your destiny is determined. That is the new period of life, and you have to be, you are accountable for what you did here. So as Dinan says, ke avtare mahadanavse Qiyamah aayi. According as the Muslim, the Muslim Ummah, the Shariati Muslim believe that we are not with them because our batin is tariqah. So we don't believe that there is going to be a big kind of hole and all the souls will be gathered and then God will sit on the throne as a judge and will start taking accounts of every deed and thoughts. It's not like that. But at the end of days, you become a at least those ziyarat there is a lot of philosophy there. The soul has to go with joy and happiness that the Jamaat has given me enough now to face my destiny in the spiritual world. We'll discuss it later on. But this is the concept of Qiyamah. And then there is the Qiyamah when Imam becomes, when in the time of Imam, alayhi salam, that was the greatest Qiyamah, when Imam drops all those sectors of Sharia and let them go into the tariqas completely. That is also one, in the concept of Qiyamah, this is one phase two, the greatest Qiyamah, and Imam is doing publicly. For the rest of the time, though Imam has followers, esoteric paritakas it is in a form of taqiyya. Bahar Sharif bhi kare tha, ji, hamara desh mein Syria desh Malia, bada namaz padhe tha, Ramzan de roja, anki bhi koi Imam na nahi paye. So we choose it, we don't fast, and it's not hard. It doesn't come to the hardest fast. Hazrat Imam Sultan Shah Farmata hai, roz rakho tomhara mat star. But the main thing is to hold fast to the tariqat also. And we practice this also. But then, in a certain time, at certain times it comes like in the time of Imam Alidina salam. Openly Imam declares that today is the end of Sharia. And it is the starting tariqat of Rasul. This is also one kind of Qiyamah. You must have heard it already in Tusi. Kill the difficulty in the Sabra. So I answer your question. And and Gatma now kind of Prithvi hai. Gatma hai Kailasa. Gatma sat samudra ka vasa. પણ ત્રિયુગીના જાય ક્યાં ઓકે સમજાનું કોઈ